નમસ્તે વિદ્યાર્થી મિત્રો. શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામની શૈક્ષણિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, વર્તમાન સમયમાં આપ ઘરે બેસીને શિક્ષણ કાર્ય કરી શકો તે હેતુથી કોલેજના પ્રિન્સિપાલશ્રીના માર્ગદર્શન દ્વારા ઓનલાઈન વિડીયો લેક્ચરની શરૂઆત આપણી કોલેજ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતી વિષય ઉપરાંત તમારા અન્ય વિષયના લેક્ચર વિડીયો આપણી કોલેજની વેબસાઇટ ઉપર મુકાઈ ગયા છે, તે તમે નિહાળી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપની સમક્ષ BA સેમ 5 ગુજરાતી વિષય અને તેમાં પેપર 6 અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1નો 3જો યુનિટ, એમાં એક મહત્ત્વનો પ્રશ્ન છે. કરણ ઘેલો નવલકથાનું મૂલ્યાંકન કરો. વિદ્યાર્થી મિત્રો, તમારે યુનિટ 3માં જુદા જુદા વિષય અને સ્વરૂપ એના આધારિત કેટલીક કૃતિઓનો અભ્યાસ કરવાનો આવશે. તે સંદર્ભે કરણ ઘેલો નવલકથાનું મૂલ્યાંકન તમારે પરીક્ષામાં અવારનવાર પૂછાતું આવે છે. આશા રાખું છું કે આ ચર્ચા તમને અભ્યાસમાં ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો, અર્વાચીન સાહિત્યમાં પદ્ય અને ગદ્ય ક્ષેત્રે જુદા જુદા સ્વરૂપોનું ખેડાણ થયું છે. પદ્યમાં ઉર્મી કવિતા, ગીત કવિતા, અછાંદસ, ગઝલ, સોનેટ, ખંડકાવ્ય, હાઇકુ, એવી રીતે ગદ્યમાં પણ નવલકથા, નાટક, નિબંધ, એકાંકી, આત્મકથા, જીવનચરિત્ર તેમજ અન્ય સ્વરૂપોનું પણ ખેડાણ થયું છે. આ બધા સ્વરૂપોમાં નવલકથાનું સ્વરૂપ આજે પણ લોકોમાં પ્રિય છે. બાળક હોય કે વૃદ્ધ હોય, તેમને વાર્તા સાંભળવી ગમે. એ વાર્તા રસના પરિપાક રૂપે ગુજરાતી સર્જકોએ નવલકથા અને નવલિકા જેવા સ્વરૂપો વિકસાવ્યા. મિત્રો, નવલકથા સ્વરૂપમાં કથાવસ્તુ, પાત્રો, સંવાદો, ભાષાશૈલી, સંઘર્ષ વગેરે ઘટક તત્વોનો આશ્રય લઈ અને નવલકથાકાર નવલકથાની રચના કરે છે. નવલકથા સ્વરૂપ મૂળ પશ્ચિમમાંથી ભારતમાં અને ગુજરાતમાં આવેલું સ્વરૂપ છે. ઈસવીસન 1600માં મહત્ત્વની સ્પેનિશ નવલકથા અને એ નવલકથાના માધ્યમથી વિશ્વિક નવલકથા લખાવાની શરૂઆત થાય છે. ફ્લોબેરે માદામ બોવારી નવલકથા દ્વારા આ સ્વરૂપની શરૂઆત કરી. ત્યાર પછી તો પશ્ચિમના અનેક દેશોમાં નવલકથા સ્વરૂપ વિકસ્યું. વૈશ્વિક નવલકથાની વાત કરીએ તો આઉટસાઇડર, ધી ઓલ્ડ મેન એન્ડ ધ સી, આ સિવાય મહત્ત્વની નવલકથાઓ આપણને પ્રાપ્ત થાય છે. ભારતમાં રવિન્દ્રનાથની ગોરા નવલકથા અને આ સિવાય પ્રેમચંદની ગોદાન અને અન્ય કૃતિઓ આપણને પ્રાપ્ત થાય છે. ગુજરાતી ભાષામાં નંદશંકર મહેતા કરણ ઘેલો નવલકથા દ્વારા ગુજરાતી ભાષાને
પહેલી નવલકથા આપે છે. એટલે એમ કહેવાય કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પહેલી નવલકથા કઈ તો કરણ ગેલો અને તેના સર્જક છે નંદશંકર મહેતા. મિત્રો, નંદશંકર તુળજાશંકર મહેતા તેમનો જન્મ 21 એપ્રિલ 1835માં થયો હતો. પિતા તુળજાશંકર મહેતા, માતા ગંગાલક્ષ્મી, પત્ની નંદગૌરી, પુત્ર વિનાયક મહેતા. જન્મસ્થળ સુરતના ગાપીપુરા મહોલ્લામાં થયો હતો. 5 વર્ષની ઉંમરે અંગ્રેજી શાળામાં દાખલ થયા હતા. નર્મદ, નંદશંકર અને નવલરામ 3 નન્નાથી તેઓ જાણીતા થયા હતા. તેમને તેમની વિશેષ કામગીરી માટે રાય બહાદુરનો ખિતાબ પણ મળેલો છે. નંદશંકર તુળજાશંકર મહેતા માત્ર ગુજરાતી ભાષાના જ લેખક હતા. તેઓ તેમની નવલકથા કરણ ગેલો માટે પ્રખ્યાત છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કહેવાય છે. નંદશંકર મહેતાનો જન્મ 21 એપ્રિલ 1835ના રોજ ગંગાલક્ષ્મી અને તુળજાશંકરને ત્યાં સુરત ખાતે થયો હતો. 10 વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરૂઆત કરી હતી. 1855માં નંદગૌરી સાથે તેઓ જોડાયા હતા. 1858માં શાળામાં મુખ્ય શિક્ષક તરીકે નિમાયા અને પછીથી સુરતમાં ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાં પ્રિન્સિપાલ પદે પણ તેઓ નિમાયા, જે પદ તેમણે 1867 સુધી સંભાળ્યું. તેમની કુશળતા જોઈને સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય સર થિયોડોર હોપ નામના અંગ્રેજે તેમને સનદી સેવામાં જોડાવા સમજાવ્યા અને તેઓ અંકલેશ્વર ખાતે મામલતદાર તરીકે પણ જોડાયા. 1880માં તેઓ કચ્છના દીવાન પદે રહ્યા અને 1883માં ગોધરામાં તેઓ નિમણૂક પામ્યા. 1877માં તેમને રાય બહાદુરનો ખિતાબ મળ્યો. તેઓ સામાજિક અને ધાર્મિક સુધારાવાદી પણ હતા. તેઓ સ્ત્રી શિક્ષણ, વિધવા વિવાહ, પરદેશ જવા પર પ્રતિબંધ, મુક્તિ પ્રથાની નાબૂદી, અસ્પૃશ્યતાનો વિરોધ, અંધવિશ્વાસ દૂર કરવો વગેરે પર કામગીરી કરતી ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ બુદ્ધિવર્ધક સભાના પણ સભ્ય હતા, જેની સ્થાપના મુંબઈમાં 1851માં થઈ હતી. 1890માં નિવૃત્તિ પછી તેમણે ઘણી સંસ્થાઓ સાથે કામ કર્યું. 17 જુલાઈ 1905ના રોજ સુરતમાં તેમનું અવસાન થયું હતું. તેમના સર્જન વિશે વાત કરીએ તો તેમણે 1863માં કરણ ગેલો લખવાની શરૂઆત કરી અને 1866માં પ્રકાશિત કરી. આ નવલકથા ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ બીજાનું જીવનચરિત્ર ધરાવે છે, જેની અલાઉદ્દીન ખિલજીના તુર્કીશ ફૌજ સામે હાર થઈ હતી. તેમણે અનેક સમાચાર પત્રોમાં લેખો પણ લખ્યા છે. તેમના પુત્ર વિનાયક મહેતાએ તેમનું જીવનચરિત્ર પણ લખ્યું છે. 2015માં કરણ ગેલોનું અંગ્રેજીમાં ભાષાંતર પણ થયું છે. વિદ્યાર્થી મિત્રો, આપ સ્ક્રીન પર જોઈ શકો છો ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ગેલો, લેખક નંદશંકર તુળજાશંકર મહેતા. આ પાઠ્યપુસ્તક આપને સ્ક્રીન પર જોવા મળે છે. નંદશંકરનો ઉદ્દેશ્ય શુદ્ધ નિર્ભેળ મનોરંજનનો ન હતો. વળી એમનો આદર્શ વોલ્ટર સ્કોટની ઐતિહાસિક રોમાંચક કથાઓ હતો. એ કહે છે, એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગીરી પર ડોલતો. મગરૂબીનો માર, વ્યભિચારની હાર, ધર્મનો જય, પાપનો ક્ષય, આનો ચિતાર આલેખવા ઉચિત ઐતિહાસિક સમય પસંદ કરવાની મારી ઈચ્છા હતી. આવું વિષયવસ્તુ લેખકને કરણ ગેલોની ઐતિહાસિકને દંતાકૂત યુક્ત કથામાંથી મળે છે. એ મધ્યકાલીન ઇતિહાસમાં તે પોતાના જીવનના રંગો અને સુરતનો પરિવેશ અને નિબંધ મેકલોની શૈલી ભેળવે છે. કરણ ગેલોમાં સુરત જીવંત આલેખાયું છે. તેમ
સુધારાના નવયુગની ચેતના પણ દાખલ કરી છે. મુનશીએ પાછળથી પાટણની પ્રભુતા વગેરેમાં ભરૂચને ભેળવ્યું હતું અને તેમની અર્વાચીન માન્યતાઓ વણી લીધી હતી. તેમાં કથાબોધ છે. તે નંદશંકરની જીવન વિચારસરણી છે. સૌમ્ય બનો, કુશળ બનો અને પરિશુદ્ધ જીવન જીવો. કરણ ઘેલોમાં મૂળ કથા ઇતિહાસના આધારે છે. ગુજરાતના છેલ્લા રાજા કરણ વાઘેલાનું પતન અને અલાઉદ્દીન ખિલજીના મુસ્લિમ શાસનનો આરંભ એ મુખ્ય વસ્તુ છે. પદ્મનાભના કાનાળદી પ્રબંધમાંનું કેટલુંક ઐતિહાસિક વસ્તુ અહીં પ્રબંધને બદલે નવલકથાના પાશ્ચાત્ય સ્વરૂપે અને અંગ્રેજી પ્રભાવના ગુજરાતી ગદ્યમાં ઉતર્યું છે. નંદશંકર ઇતિહાસકાર નથી, ઐતિહાસિક નવલકથાકાર છે. તેથી ઇતિહાસ દંતકથાના મિશ્રણમાં પણ કેટલીક ક્ષતિઓ દાખવી છે અને કેટલીક કલ્પના રસી છે. એમણે ઇતિહાસ ભૂગોળને ધારણ કરવાનું શરૂ કર્યું, જે પાછળ નાનો ચીલો બની ગયું. નવલકથાના આરંભે મંત્રી માધવને ત્યાં થતા હવનને અંતે ગોર મહારાજ માધવને કહે છે, મારી મતિ જ્યારે બદલાઈ ત્યારે આગળ કાળ કેવો આવશે તેનો મોટો ભય રહે છે ને માધવ ચિંતામાં પડે છે. તો દશેરાના પ્રસંગની રાત્રે કરણ રાજાને મંત્રીઓ કહે છે, બાયડીથી બહુ સંભાળીને ચાલવું અને તેઓ સાથે જેમ બને તેમ થોડો સંબંધ રાખવો. પણ કરણ ઘેલો એ શીખ ભૂલી જાય છે. મંત્રી માધવની રૂપસુંદરી પત્ની પર મુગ્ધ થઈ તેનું હરણ કરે છે. એમાં માધવનો ભાઈ કેશવ મૃત્યુ પામે છે. કેશવની પત્ની ગુણસુંદરી સતી થતાં શાપ આપે છે. તે રાજા ઘણા દાડામાં વનમાં રજળશે. તેની બૈરીને પારકા લઈ જશે. તેની છોકરી દુઃખ પામીને પરપુરુષના હાથમાં જઈ પડશે. તેનું મોત તે પોતે હાથે માગી લેશે. પાટણનો નાશ થશે. અને આગળની ઘટનાઓ એ પ્રમાણે બને છે. માધવ પાટણ છોડી દે, વેર લેવા અલાઉદ્દીન ચડાઈ કરવા નિમંત્રણ આપવા દિલ્હી જાય છે. અહીં પાટણમાં આગ લાગે છે. કેશવ બાબરો ભૂત થઈ કરણની રાણી કવળાદેવીમાં પ્રવેશે છે. ગુજરાત પર મુસ્લિમ સૈન્ય ચડી આવે છે. માધવ પસ્તાય છે, પણ મોડું થાય છે. હોળીના દિવસે યુદ્ધ ફાટી નીકળે છે. રજપૂતો હારે છે. કરણ ભાગીને બાગલાણાના કિલ્લામાં છુપાય છે. કવળાદેવી પકડાય છે અને દિલ્હી તરફ જાય છે. અલફ ખા બાગલાણ પર ચડી આવે છે. કરણપુત્રી દેવળદેવીની ભીમદેવ લઈ જાય છે. એ દેવળદેવી અંતે બીજર ખાં સાથે શાદી કરે છે. એ જાણી કરણ મૂર્છા પામે છે. માધવ રૂપસુંદરી મળે છે. મોઢેરા જાય છે. બાગલાણમાં અંતે મુસ્લિમ સેના ધસી આવે છે. ભીમદેવ ને કરણદેવ એક પઠાણના ભાલાનો ભોગ બની મૃત્યુ પામે છે. નંદશંકરે નવલકથા દ્વારા અધર્મી કરણ ઘેલાનું પતન દર્શાવ્યું છે, પણ તે ધર્મનો જય નથી. માધવની વૈર તૃપ્તિ અને વિદ્રોહ દેશદ્રોહનો વિજય છે. મુસ્લિમ સેના એ સતની સેના ન હતી, તેણે અધર્મથી જ જય મેળવ્યો હતો. નંદશંકરે કરણ ઘેલોને કરુણનાયક, વીરનાયક, ટ્રેજિક હીરો તરીકે ઉપસાવ્યો છે. રાસમહાલના કરણનું ઉદાત્તીકરણ કર્યું છે. કૃતિ ટ્રેજેડી જેવી છે, પણ અંતે કરુણ રસને બદલે ભયંકર વિષાદ આપણને જોવા મળે છે. ઉદયગીરી પર સોનાનો સૂરજ ઉગતો નથી, અમાવસ્યાના અંધાર ઉતરે છે. કરણ ઘેલોના વર્ણનનું ગુજરાતી ગદ્ય સામર્થ્ય અને લલિત્ય માટે પ્રશસ્ય છે, પણ નવલકથાના રસમાં વર્ણન વિલાસ બાધક નીવડે છે. નવલકથામાં નિબંધ પણ પેસી ગયા છે. માધવ અને કરણ બંનેનો રજળપાટ ધ્યાનપાત્ર છે, પણ કોઈ સરસ્વતી ચંદ્ર થવા જતા નથી. કથાના અન્ય ચરિત્રો સબળ નથી. કવળાદેવી, દેવળદેવી, કરણ, માધવ રોમાંચક ચરિત્રનો પૂરતો ઉઘાડ કર્યો નથી. નંદશંકરને સંવાદ તો આવડતા જ નથી, નિબંધ આવડે છે ને, ગબડાવી જ રાખે છે. નવલકથાના રસ નિરૂપણ અને ચરિત્ર ચિત્રણમાં સામાન્યતા દેખાઈ આવે છે. પરિવેશ જમાવ્યો છે, પણ તેમાં કાળ વ્યતિક્રમ કરીને સુરતને જ ઠાલવી દીધું છે. ઐતિહાસિક દૃષ્ટિએ કરણ ઘેલો આપણી પ્રથમ અને ઐતિહાસિક નવલકથા તો છે જ, અને તે ઉત્તમ નવલકથાકાર મુનશીને પણ અનુસરણીય થઈ જાય છે. મુનશીએ એને સંસ્કારીને ઐતિહાસિક નવલનું ઉત્તમ સ્વરૂપ સર્જ્યું છે. કરણ ઘેલોની સર્જકતા કરતાં એની સંકલના, લલિત ગદ્ય, વર્ણનવિલાસ અને એ દ્વારા વ્યક્ત થતું જીવન દર્શન ચિરંજીવી રહેશે.
ગુજરાત મિત્ર જેવા સામાયિકમાં લેખો લખતા વિજ્ઞાનશંકર ચિંતક અને વિવેચક પણ હતા. નવલરામના વીરમતી નાટક, મયપતરામની વનરાજ ચાવડો, નવલ સરસ્વતીચંદ્ર, ફોર્બસ વિરહ વગેરે પણ એમના અભિપ્રાયો માન ઉપજાવે તેવા છે. એ દલપત, નર્મદ, નવલરામ, ગોવર્ધનરામના ગુણદોષ ચર્ચી શકતા હતા, પરંતુ પોતાની નવલકથા વિશે તેઓ થોડાક નબળા કહી શકાય. તેમ છતાં મિત્રો, નંદશંકર મહેતાએ ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કરણ ઘેલો આપીને ગુજરાતી નવલકથા અને ગુજરાતી સાહિત્ય પર એક બહુ મોટો ઉપકાર કર્યો છે. આભાર.